નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક બહુ મહત્ત્વના મુદ્દાને લઈને, અને એટલામાં તો મુદ્દો મહત્ત્વનો છે કારણ કે તેના ઓફિશિયલ આંકડા સામે આવ્યા છે. હું આજે વાત કરવા જઈ રહ્યો છું સાયબર ક્રાઇમને લઈને. સાયબર ક્રાઇમના ગુનામાં જે પ્રમાણે સતત વધારો જોવા મળી રહ્યો છે. 2024ની વાત કરું તો 2024માં 1.31 લાખના જે ગુના દાખલ થયા હોય તેવી વિગતો પણ સામે આવી છે. અને સાથે સાથે તેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના જે કુલ કેસ 11,000 જોવા મળ્યા હતા. સાથે ડિજિટલ એરેસ્ટના જે 18,000, અન્ય સાયબર ફ્રોડના 1,02,000 જેટલા કેસની સંખ્યા હતી. એટલે ટોટલ 1,31,000 જે કેસ તેના હતા 2024ના. અને બીજી બાજુ જોવા જઈએ તો 2025ના 1,72,000 જે કેસ સામે આવ્યા હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે. અને સાથે સાથે 1,400 કરોડની ક્યાંક છેતરપિંડી થઈ હોય તેવી બાબત પણ સામે આવી છે. ચોરી, લૂંટફાટ એ બધા ગુનામાં તો અત્યારે સતત વધારો થઈ રહ્યો છે, પણ સાયબર ફ્રોડમાં આ પ્રમાણે જે ગુનાઓ વધી રહ્યા છે, હવે તેને રોકવા કેવી રીતે તેને લઈને વાત કરવી છે. કારણોને લઈને તો અત્યારે નથી વાત કરવી, પણ તેની સાથે ગુનાઓ વધી રહ્યા છે. મોડસ ઓપરેન્ડી ક્યાંક અત્યારે તો ચેન્જ થઈ રહી છે તેવું પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સ્મિતભાઈ સોલેશ કે જેઓ સાયબર એક્સપર્ટ છે, સાથે સાથે ડૉક્ટર સ્નેહલ વકીલના આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ સાયબર એડવોકેટ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સ્નેહલભાઈ, આંકડાઓ જે સામે આવ્યા છે તે ચોક્કસથી એક જ બાબત અત્યારે તો બતાવી રહ્યા છે કે સાયબર ફ્રોડ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 2024માં 1.21 લાખ જેટલા હતા, અને સાથે સાથે 2025ની વાત કરવામાં આવે તો 1,72,000 જે કેસ અત્યારે જોવા મળી રહ્યા છે. મોડસ ઓપરેન્ડી ચેન્જ થઈ ગઈ હોય તેવું પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. કારણ કે પહેલાં એમ કહેવાય ને કે એમને કોઈ લિંક કે એવું કંઈ મોકલતા હતા, ત્યારે હવે APK ફાઇલ થઈ ગઈ, પછી પેલી ડિજિટલ કંકોત્રીવાળી બાબત જે થઈ ગઈ, અને ઇન્વેસ્ટમેન્ટવાળી બાબત થઈ ગઈ. એટલે ક્યાંક અત્યારે તો ડિજિટલ યુગમાં જે આ ડિજિટલ ગુના જે સતત વધી રહ્યા છે, હવે તેને રોકવા કેવી રીતે? સર, પહેલા તો હું તમને એમ કહીશ કે રોકવા માટેની તમે જે વાત કરો છો તેમાં જ એક આ ઇનિશિયેટિવ નિર્માણ ન્યૂઝ દ્વારા જે લેવામાં આવે છે અવેરનેસ કેમ્પેન તરીકે, એ બહુ જ જરૂરી છે. કારણ કે અવેરનેસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડલી હું તમને એ કહીશ કે તમે મને જે હમણાં આંકડાની વાત કરી, 1,72,000 કઈ કેસીસ જે નોંધાયા છે આ યરમાં, હું એવું માનું છું કે ધીસ ઇઝ અ ગુડ ઇનિશિયેટિવ. કારણ કે ફ્રેન્કલી આપણે બધા જ પોટેન્શિયલ વિક્ટિમ છે. ઇટ ઇઝ નોટ કે આટલા જ ગુના છે. ગુના તો હજી આનાથી ઘણા વધારે છે. આપણી ઇન્ડિયાની વસ્તી ઘણી બધી છે, એમાં સ્માર્ટફોન યુઝર ઘણા બધા છે. પ્રેક્ટિકલી આ ભલે કેસીસ વધ્યા છે, બટ અકોર્ડિંગ ટુ મી ઇટ ઇઝ રિયલી ગુડ કે આટલા લોકોએ એ કેસની રિપોર્ટ કરી છે. સો હું આને એક સારા ઇનિશિયેટિવ તરીકે લઉં છું. કારણ કે કશે ને કશે ઘણા બધા એવા લોકો છે કે જે લોકોને પહેલા તો ખબર જ નથી હોતી કે એમની સાથે ક્રાઇમ થાય છે કે થઈ રહ્યું છે. એન્ડ સેકન્ડ, કે અગર થયું બી હોય તો એની રિપોર્ટિંગ નથી કરતા, કે જેનાથી એમને મની પાછા આવવાની પ્રોબેબિલિટી કે પોસિબિલિટી વધી જાય. સેકન્ડ વસ્તુમાં હું તમને એટલું કહીશ કે અલોંગ વિથ અવેરનેસ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે હંમેશા અપડેટેડ રહો. કારણ કે અત્યાર લગીન તમે હંમેશા જોયું છે કે પહેલેથી ક્રિમિનલ છે એ પોતાની જાતે કોઈક ને કોઈક રીતે અપડેટ કર્યા જ કરે છે. તો બીઈંગ જે વિક્ટિમ્સ છે કે જે સિટીઝન છે તેને બી અવેરનેસના માધ્યમથી અને આપણા ઘણા બધા અલગ અલગ માધ્યમથી પોતાની જાતને હંમેશા અપડેટ રાખવું જોઈએ કે કઈ મોડસ ઓપરેન્ડી ચાલે છે. અવેરનેસ કેમ્પેન જ્યાં જ્યાં થતા હોય તેમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ અને સમજવું જોઈએ. અને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારો મોબાઈલ જે છે તે અત્યારે તમારું આપણે એમ કહી શકીએ છીએ કે તિજોરી છે, તો હેન્ડલ ઇટ વિથ ડ્યુ ડિલિજન્સ. કારણ કે કશે ને કશે ઓટીપી આપણે બી સમજીએ છીએ કે લોકો આપતા નથી, પણ ઓટીપી એમની પાસે લેવામાં આવતું હોય છે. સો કશે ને કશે એ જે અલગ અલગ ચેનલ્સ છે કે કેવી રીતના તમારા આપ્યા વગર ઓટીપી ત્યાં જાય છે, તો એ બધી ઉપર આપણે નિયંત્રણ કેવી રીતના રાખી શકીએ તેના માટે વી શુડ બી અપડેટેડ. જી બિલકુલ સાચી વાત છે. અને એટલા જ માટે અત્યારે તો અત્યારથી અપડેટ રહીશું ને તો ક્યાંક આપણે ગુના થતાં પણ રોકી શકીશું. સ્મિતભાઈ, અત્યાર સુધી આપણે જોયું છે કે ના કેસ સતત વધી રહ્યા છે, પણ તેની પાછળ એક એવી બાબત પણ અત્યારે તો જોવા મળી રહી છે કે અત્યારના સમયમાં દરેક લોકો કોઈક ને કોઈક બાબતથી અત્યારે તો ક્યાંક સંડોવાતા હોય છે. ફોન
રાખવો ગમે છે, પણ એને કેવી રીતે યુઝ કરવો, ક્યાં યુઝ કરવો અને કયા અનુસંધાને યુઝ કરવો એ ક્યાંક હજુ પણ ખબર પડતી નથી. અને એટલા જ કારણે આ ડિજિટલ જે ગુનામાં અત્યારે વધારો થઈ રહ્યો છે. અને જે પ્રમાણે આંકડા સામે આવ્યા છે, ગયા વર્ષની જો સરખામણીએ જોવા જઈએ તો ડબલ થઈ ગયા છે અત્યારે, એવી બાબત જે સામે આવી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ ડિજિટલ ગુનામાં જે સતત વધારો થઈ રહ્યો છે તેને પણ? સાચી વાત છે. સૌથી પહેલા હું બધા શ્રોતાગણોને નમસ્તે કરીને આભાર માનીશ કે તમારી સાથે હું કનેક્ટ થઈ શક્યો છું. હવે જે રીતે યજ્ઞભાઈ કીધું કે અત્યારે લોકો સ્માર્ટ થયા નથી પણ ડિવાઇસ સ્માર્ટ થઈ ગઈ. એઆઈ નો જમાનો આવી ગયો છે અને એઆઈ દરરોજ ને દરરોજ દિવસે ને દિવસે વિકસતું જાય છે. આની સાથે સાથે જયારે ડિવાઇસ ઉપયોગ કરવાનો વારો આવે છે, આપણે દરરોજ નવો એક ફોન માર્કેટમાં લોન્ચ થતો હોય છે. એક તો હું એમ કહું છું એ તો સામાન્ય છે, દરરોજ 5 થી 10 નવા ફોન માર્કેટમાં લોન્ચ થાય છે. એની સાથે સાથે સોફ્ટવેર સિસ્ટમ અને એપ્લિકેશનો સિસ્ટમ પણ નવી આવે છે. હવે આપણે એમ કહીએ કે જે ઓપરેટિંગ સિસ્ટમ આપણે વાપરીએ છીએ, પછી એ સેમસંગની હોય કે પછી એ આપણે ચાઇનાના રેડમીના ફોનની હોય કે પછી ગૂગલની હોય. માન લો કે મેઇન ઓપરેટિંગ સિસ્ટમ કઈ રહેવાની, તો બોલે ગૂગલની જે એપ્લિકેશન સિસ્ટમ છે એન્ડ્રોઈડ એ રહેવાની, રાઈટ? તો એપ્લિકેશન જે છે એન્ડ્રોઈડનું વર્ઝન અપડેટ થાય એની સાથે સાથે એની અંદર ફીચર્સ અને બધા ઓપ્શન પણ નવા નવા અપડેટ થતા હોય છે. થાય છે શું કે લોકોને જે સિસ્ટમ એ લોકો વાપરે છે એમાં ઘણા સ્માર્ટફોનની અંદર નવા ફીચર જે એડ થાય છે અને નવી નવી એપ્લિકેશનની પરમિશન એ માંગે છે. ઘણા લોકોને ખબર નથી પડતી કે આમાં એપ્લિકેશનમાં કઈ પરમિશન આપવી જોઈએ. આપણે જયારે વાત કરવા બેઠા છે કે સાયબર એટેક્સ ની, તો હું તમને જસ્ટ એક એક્ઝામ્પલ આપું કે અત્યારે ટોટલ કાઉન્ટ જે ચાલી રહ્યો 2025 નો, 2025માં 265 મિલિયન સાયબર એટેક ઇન્ડિયા પર થયેલા છે. અને એમાંથી 505 ડિટેક્શન દર મિનિટ આપણે ત્યાં થાય છે કે દરેક મિનિટ કમસે કમ 505 ફોન ડિવાઇસની અંદર, કોમ્પ્યુટર ડિવાઇસની અંદર તમને એકાદ વાયરસ કે એકાદ માલવેર એટેક જોવા મળે. હવે થાય છે શું કે આ બધા જે સિસ્ટમ જે સર્વર છે એ બીજી જગ્યાએ છે, બીજા દેશોમાં છે. માન લો કે અત્યારે આપણે કોઈ પણ ગૂગલ મીટિંગ કે ઝૂમ કોલ પર કનેક્ટ થઈએ તો એનો ડેટા પણ સ્ટોર થતો હોય છે, એ થાય છે ચાઇનાની અંદર. તો આપણે એક રીતે વાત કરીએ કે જે એપ્લિકેશન આપણે વાપરી રહ્યા છે એનો સર્વર અને એનો જે પાયો છે એ વિદેશમાં છે. આપણે જયારે લોકોને સાયબર અવેરનેસમાં જોઈન કરીએ અને લોકોને શીખવાડીએ તો આપણે એ બી સમજાવવું પડે કે જે ખડક ઉપર જે જગ્યાએ તમે ઘર બનાવી રહ્યા છો એ રેતી પર બનાવશો કે ખડક પર બનાવશો. જે એપ્લિકેશન તમે યુઝ કરી રહ્યા છો, જે ઓપરેટિંગ સિસ્ટમ તમે યુઝ કરી રહ્યા છો, એ ઓપરેટિંગ સિસ્ટમમાં જ એક પ્રોબ્લેમ હોય છે કે કેટલી વખત તમે પરમિશન આપતી વખતે તમારું જે જીમેલ એકાઉન્ટ છે જેનાથી એન્ડ્રોઈડની એપ્લિકેશન ચાલુ થાય છે અથવા એન્ડ્રોઈડની ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ થતી હોય છે, તમે એને ફૂલ એક્સેસ આપી દેતા હો છો. તમારા લોકેશનના એક્સેસ, તમારા ફોટાના એક્સેસ, તમારા લિંકના એક્સેસ, વોટ્સઅપના એક્સેસ, આ રીતે દરેક એક્સેસ તમે આપો છો ત્યારે તમે સ્માર્ટ ડિસિઝન લેતા નથી. અને એ જે સ્માર્ટ ડિસિઝન નથી લેતા એનું રિઝલ્ટ એમ આવે છે કે ગમે તે એપ્લિકેશન તમે જુઓ, આજકાલ લોકો જે બહુ ભણેલા નથી અથવા જેને ટેકનિકલ નોલેજ નથી એ જે તે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા જાય છે. ઇન્સ્ટોલ કરે છે એની સાથે સાથે ગમે તે લિંક ઉપર ક્લિક કરે છે અને કેટલી વખત એ ધ્યાન નથી આપતા. વૃદ્ધ લોકો હોય કે પછી નાના બાળકો હોય, ગેમ રમતી વખતે જે ફોનને એક્સેસ કરે અને એ વખતે શું થાય કે તમે અજાણ્યે જે એક્સેસ આપી દો ફોનની અંદર, તો તમારા એકાઉન્ટની અંદર જે તમારા બેંક એકાઉન્ટ છે કે જે લિંક થયેલી એકાઉન્ટ છે એમાંથી પૈસા ઉઠી જાય. એટલે મારો કહેવાનો અર્થ અહીંયા છે કે સ્માર્ટ ડિવાઇસની સાથે સાથે તમારા સ્માર્ટ નોલેજ, જે ડિવાઇસની સાથેના જે સોફ્ટવેર આવે છે, જે એપ્લિકેશન આવે છે, જે પરમિશન તમે આપો છો તમારે વાંચવી જરૂરી છે. સાથે સાથે તમારે એન્ટીવાયરસ સોફ્ટવેર તમે લો છો તો એન્ટીવાયરસ સોફ્ટવેર લાયસન્સ નાખવું જરૂરી છે. રેધર ધેન તમે કોઈ ફ્રી મોડેડ એપ્લિકેશન નાખો તો હંમેશા એમ થશે કે તમને ખબર નથી પણ તમારો ફોન જે છે એ અજાણ્યા તમારા ફોટા ખેંચી રહ્યો છે, તમારા વોઇસ રેકોર્ડ કરી રહ્યો છે. જીમેલ કે પછી અન્ય એપ્લિકેશનમાં જ્યારે તમે એઆઈ ની એક્સેસ આપો છો તો તમારા સેન્સિટિવ ડેટા જે ગૂગલ ડ્રાઈવ ઉપર છે એ પણ લોકો સાથે અથવા એઆઈ સાથે શેર થાય છે અને એઆઈ મોડેલ તમારા ડેટામાંથી ડેટા લર્ન કરીને એનો ઉપયોગ બીજા લોકો ઉપર કરે છે. એટલે ઇન શોર્ટ, સ્માર્ટનેસની સાથે સાથે તમારે ટેકનોલોજીમાં આગળ વધવા માટે જ્યારે તમે આગળ વધો છો ત્યારે તમારે સાયબર સ્વચ્છતા જાળવવી જરૂરી છે. સ્વચ્છતા જે સામાન્ય રીતે તમે વાપરો છો એના કરતા સાયબર સ્વચ્છતાનું એક સેન્ટર ખુલવું અને એની અંદર કામ કરવું એ બહુ જરૂરી થઈ ગયું છે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે ને એટલા જ માટે અત્યારે તો જ્યારે આ પ્રકારના કેસમાં જ્યારે સતત વધારો થતો હોય તો તેને અત્યારે તો રોકવું પણ બહુ જરૂરી બની ગયું છે, કારણ કે જ્યારે જ્યારે અત્યારે તો ડિજિટલ યુગ આગળ તો વધી રહ્યો છે પણ તેની સાથે સાથે એમ કે સ્માર્ટફોન અત્યારે હાલ તો ક્યાંક ઓછા જોવા મળતા હોય છે, પરંતુ સ્માર્ટ વ્યક્તિઓ વધી ગયા છે. સ્નેહલભાઈ, આ જે કેસ આપણે જે જોયા 1,31,000 હોય કે પછી 1,72,000 હોય, આ આંકડા એ છે કે જે એમ કહેવાય ને કે સામે આવ્યા, ક્યાંક ખબર પડી કે ના આટલા આટલા કેસ છે, આ પ્રકારે અત્યારે તો જે કેસ સામે આવ્યા છે, અમારી જોડે આ પ્રકારનું સાયબર ફ્રોડ થયું છે, એ બધી ખબર પડી એટલે અત્યારે તો આ બધા કેસ સામે આવ્યા. પણ હજુ પણ કેસ હશે. આપણે અત્યારે તો એક એમ કહેવાય ને કે ખાલી વિચારધારા અત્યારે આપણે એક બાંધીએ છીએ કે ના હોઈ શકે છે કે ના હજુ પણ આમાં વધારો થાય. જો દરેક લોકો અત્યારે આગળ આવ્યા હોત, જો અત્યારે ક્યાંક પેલું ક્યાં ફરિયાદ દાખલ કરી હોત તો આ 1,72,000 નહીં પરંતુ એના કરતાં પણ વધારે થયું હોત. આપને શું લાગી રહ્યું છે કે હજુ પણ ક્યાંક લોકોને અવેરનેસની બહુ જરૂર છે ખરી? કારણ કે લોકો એમ જ કહે છે કે આ તો બધું થાય, હવે આમાં કેમ અત્યારે તો પડવાનું, એક એવી બાબત જોવા મળતી હોય છે. શું કહેશો આપ? સર, અવેરનેસ વગર તો બિલકુલ કોઈ બી વસ્તુ કેસે બી ચાલે એમ નથી. તમે હમણાં જે વાત કરી એ બહુ સાચી વાત છે કે અગર આ વસ્તુ આ જે આંકડા તમે જે જોઈ રહ્યા છો, અગર ઘણા બધા લોકોએ ટાઈમ પર કમ્પ્લેન કરી દીધી હતી તો કદાચ આ આંકડામાં થોડો ઘટાડો આપણે જોઈ શકતે. ખાલી આટલું જ નહીં, બટ ઘણી બધી વસ્તુ એવી છે કે હજી બી ક્રિમિનલ જે છે તે પોતાની જાતને સતત અપડેટ કરતો રહે છે અને હજી જે સિટીઝન છે, આપણે લોકો જે છે એ લોકોના ફૂટપ્રિન્ટ જોઈને પોતાની જાતને અપડેટ કરીએ છીએ. સવાલ એવો નથી કે તમને પોતાની જાતને અપડેટ કરવું એટલે કે તમને કંઈ ટેકનિકલી હાર્ડ એન્ડ ફાસ્ટ નોલેજ લેવાની જરૂર છે, બટ એટલીસ્ટ તમે અવેર રહો કે તમારી પાસે જે બી વસ્તુ છે એ વસ્તુને તમે સુરક્ષિત કેવી રીતે રાખી શકો છો. પ્રેક્ટિકલી તમે અત્યારે બેંકમાં તમારી કોઈ એફડીઝ હોય, હવે ધેર ઇઝ અ સ્કેમ વિચ ઇઝ એન એફડી સ્કેમ. એ ઘણા બધા લોકોને કદાચ ધ્યાન નહીં હોય, બટ એ લોકો ફિક્ટિટિયસલી તમારા બેંક અકાઉન્ટમાંથી એક અમાઉન્ટ જે છે એ તમને એવો મેસેજ આવશે કે તમારું અકાઉન્ટમાંથી એ અમાઉન્ટ ડિડક્ટ થઈ ગયો. એટલે તમને પહેલા એ જોઈને જ તમે પેનિક થઈ જશો, બટ ફ્રેન્કલી એ જે ક્રિમિનલ હશે તેમણે તમારા જ નામની એફડી મૂકી હશે. હવે જ્યારે આવી સિચ્યુએશન થતી હોય છે ત્યારે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે પેનિક થયા વગર બેંકમાં જઈને એના ટ્રાયલ્સ જોઈએ કે ક્યાં ગયા છે મની આપણામાંથી. એટલે આવી ઘણી બધી નાની મોટી વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ, ધેર ઇઝ અ થિંગ વિચ ઇઝ નોન ટુ બી કોલ મર્જિંગ વિધાઉટ શેરિંગ એની ઓટીપી, કે કોઈ લિંક ઉપર ક્લિક કર્યા વગર પણ તમારો ફોન હેક થઈ જાય છે. આ એક તમારી ઉપર કોલ આવતો હોય છે અને એ તમને એમ કહે છે કે સો એન્ડ સો વ્યક્તિ તમારી સાથે હમણાં જોડાશે, એમનો કોલ આવશે તમારી પર ને તમને ખાલી એ કોલને મર્જ કરવાનો હશે. હવે એટ ધ ટાઈમ કે તમે એ કોલને મર્જ કરો છો એટલે જેવું તમે કોન્ફરન્સ કોલમાં એન્ટર કરો છો પોતાની જાતને, એટલે તમારો ફોન જે છે તે કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે વિધાઉટ ક્લિકિંગ એની ડેટા ઓર શેરિંગ ઓટીપી. સી, હવે આ એક માઇન્ડ પ્લે છે બીકોઝ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી યુ હેવ શેર ધ ઓટીપી, બીકોઝ કે જ્યારે તમારી પર બીજો કોલ આવતો હતો ધેટ વોઝ એકચ્યુઅલી એન ઓટીપી કોલ, કે જેમાં જેમ તમને મેસેજીસમાં ઓટીપી મળે છે તેમ કોલ દ્વારા પણ ઓટીપી મળતા હોય છે. એટલે જેવું તમે એને મર્જ કરો છો એ ઓટીપી પેલા થર્ડ વ્યક્તિને સંભળાશે. આમાં કોઈ એવું હાર્ડ એન્ડ ફાસ્ટ હેકિંગ રૂલ નથી કર્યું એમણે, સિમ્પલી તમારું માઇન્ડ મેન્યુપ્યુલેટ કર્યું છે. એટલે આપણે એમ કહીએ કે એક ટાઈમ એવો હતો કે ક્રિમિનલ જે છે તે આપણા લગી પહોંચવા માટે આપણું ગેજેટ હેક કરતા હતા, બટ નાઉ they hack our mind to reach our gadget. So this is the thing. અને એક બીજી વસ્તુ હું શેર કરીશ કે અગર તમને ધ્યાન હોય તો અપોલો 11 જે 1969 નું આપણું ફર્સ્ટ મિશન ટુ ધ મૂન હતું આખા વર્લ્ડ વાઇડ. જી, હવે એની જે કમ્પ્યુટિંગ સ્પીડ હતી એના કરતા મિનિમમ 8 થી 10 ગણી વધારે કમ્પ્યુટિંગ સ્પીડ આપણા ગેજેટની છે, જે સસ્તામાં સસ્તું હોય, જે આપણે એવરીડે બેઝિસ ઉપર લઈને ફરીએ છીએ. સો આ સિચ્યુએશન છે, ઇટ ઇઝ વેરી નેસેસરી ફોર અસ કે આપણે અલર્ટ પણ રહીએ અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અવેર રહીએ અને આપણું પાર્ટિસિપેશન સાયબર ક્રાઇમ અવેરનેસ કેમ્પેનમાં બિલકુલથી રાખીએ. જી સર. બિલકુલ.
એટલા જ માટે એમ કહેવાય ને કે ના, જેટલી અવેરનેસ આપણે રાખીશું એટલું જ આ બધી બાબતોને પણ આપણે રોકી શકીશું. સ્મિતભાઈ, જ્યારે આ બધા જે કેસમાં અત્યારે જે સતત વધારો તો થઈ રહ્યો છે, પણ તેની સાથે એક એવી બાબત પર અત્યારે તો જે ભાર મૂકવામાં આવી રહ્યો છે કે તમે જે રીતે કહ્યું ને, સ્માર્ટ પીપલ નથી, સ્માર્ટ પીપલ અત્યારે તો બની ગયા છે સ્માર્ટફોન કરતાં પણ. આપણે એ લોકોને અવેર કરીએ છીએ, પણ ક્યાંક હજુ પણ વધારે પડતા પૈસાની લાલચમાં ને તમામ બાબતોને કારણે ક્યાંક હજુ પણ એ લોકો ભરાતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે આમાં તો. જરૂરથી. હવે આપણે અત્યારે તો ગવર્મેન્ટે બધી Dream11 અને બાકીની જે ફેન્ટસી એપ્લિકેશન જે હતી એ બંધ કરી. પણ છતાં કેવું થાય છે કે કેટલી વખત તમને એવો સ્કોપ આપવામાં આવે, માન લો કે મીશોની સાથે, અથવા હું કોઈ પણ એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, જરૂર નથી કે ફ્લિપકાર્ટ કે મીશો અથવા એમેઝોન, પણ સાયબર ક્રિમિનલ શું કરે છે, તમે કોઈ પ્રોડક્ટ પરચેસ કરી અને તમારા ઘરે પાર્સલ આવો, એની સાથે એવું લખેલું હોય, તમને એક કાગળ આપવામાં આવે અને એની પર QR કોડ હોય કે તમે આને સ્કેન કરીને કાર જીતી શકો છો અથવા મોંઘા ઇનામો જીતી શકો છો. હવે એક સિમ્પલ વસ્તુ છે કે દરેક સામાન્ય વ્યક્તિને એવું હોય કે આ બધા લોકો સ્કીમ કાઢતા હોય છે અને કેટલી વખત એવું હોય છે કે આમાં ગિફ્ટ કે બીજી બધી વસ્તુ લાગતી હોય છે. તો કોઈ વ્યક્તિ લાલચમાં આવીને એને સ્કેન કરે અને ખબર પડી કે સ્કેન કરતાની સાથે આમાંથી પૈસા નીકળી ગયા, આ થઈ લાલચ. પછી એકવાર પૈસા સ્કેન, એટલે એકવાર તમે OTP અથવા એક QR કોડ સ્કેન કર્યો એટલે તમને ખબર પડી કે કોઈ એવી હિડન એપ્લિકેશન હતી જે તમારા ફોનમાં ઇન્સ્ટોલ થઈ ગઈ અને એને તમારા ફોનનો બધો કોન્ટેક્ટ, બધો જેટલો બી તમે પરમિશન આપી કે નહીં આપી, ઓટોમેટિકલી એની અંદર તમે જો યસ દબાવો અથવા સ્ક્રીન ઉપર ક્લિક કરી તો તમારો બધો એક્સેસ એની પાસે જતો રહે. એટલે ઇન શોર્ટ તમારું ડિવાઇસ હેક થઈ ગઈ. હવે તમારા ફોનમાં UPI છે, તમારા ફોનમાં ઓનલાઈન બેન્કિંગ છે, તમારા ફોનમાં અન્ય જે કોઈ સર્વિસીસ છે એ ઓટોમેટિકલી ત્રીજો વ્યક્તિ એક્સેસ કરી શકે છે. હવે આ કેવું થયું કે તમે સામેથી કોઈકને સ્કેન કરીને પેમેન્ટ આપતા હશો, કદાચ રિક્ષામાં આપતા હશો, કદાચ આવતા જતા કોઈ જગ્યાએ આપતા હશો, કોઈ પણ વ્યક્તિ એકચ્યુઅલ QR કોડ બદલીને એની જગ્યાએ બીજો QR કોડ લગાવી દે, અથવા એની જગ્યાએ માનો કે આજકાલ NFC સ્કેનિંગ કોડ આવે છે. NFC એટલે શું છે કે દરેક નવા જે ફોન છે, 35,000 થી ઉપરના ફોનમાં NFC એટલે નિયર બાય ફિલ્ડ કોમ્યુનિકેટરનો એક ટેગ આવે છે. એક એવી ડિવાઇસ આવે છે જેને તમે સ્કેન કરીને ડેટા એક્સચેન્જ કરી શકો. મેકડોનલ્ડ્સમાં કે ગમે તે મોટા મોલની અંદર તમે પરચેસ કરવા જાઓ તો તમે આઈફોનથી જસ્ટ ટચ કરો, અથવા આઈફોનથી અથવા તમારા રેગ્યુલર એન્ડ્રોઈડ ફોન જેની અંદર NFC ફંક્શનાલિટી હોય એના દ્વારા તમે એને જો જઈને ટચ કરો તો તમે જેટલી પેમેન્ટ નક્કી કરી હોય અથવા તમે જે બાય કરવાનો હોય એ તમે ટચ કરો એટલે તમારે અમાઉન્ટ આવે અને તમે અમાઉન્ટ નાખો અને તમે પે કરી શકો. આ જે છે ટેગ્સ, NFC ટેગ્સ એ સ્માર્ટ થઈ રહ્યા છે, RFID ટેગ્સ એ સ્માર્ટ થઈ રહ્યા છે. ફાસ્ટેગ થી તમારું જે પેમેન્ટ થતું એવી રીતે જ આજકાલ IoT ડિવાઇસીસ અને QR કોડ આવી રહ્યા છે જ્યાં તમે સ્કેન કરો છો અને પે કરો છો. અત્યારે જે લોકો જેને બહુ બુદ્ધિ નથી પણ આટલી સમજણ છે કે પાણીપુરીને લારી હોય કે પછી આવી કોઈ જગ્યાએ ત્યાં QR કોડ ચેન્જ કરી દેવાનો, રાત્રે તમારો કોડ જે હોય એની ઉપર બીજો કોઈ સ્ટીકર લગાવીને જતું હોય એટલે તમે જ્યારે પે કરો તો એમ થાય કે પેમેન્ટ તો આવતું નથી. પેમેન્ટ આવે છે પણ કોણ આવે છે? સાયબર ક્રિમિનલ આવે છે. તમે સ્કેન કરો, ચેક કરો, પણ તમને કેટલી વખત એનો રસ્તો પણ મળે નહીં. એટલે આજકાલ જીઓ પોલિટિક્સ બી એક વસ્તુ છે કે સોના ચાંદી મોંઘું થઈ રહ્યું છે, લોકોને જોબ મળતી નથી, AI આવ્યું છે એના લીધે લોકોની જોબ જઈ રહી છે. અને કેટલી વખત તમે એમ કહો કે લીગેસી જે સિસ્ટમ્સ હોય છે, લાયસન્સ સોફ્ટવેર જે છે એ મોંઘા થઈ ગયા. એટલે લોકો શું કરે છે કે લાયસન્સ સોફ્ટવેરની જગ્યાએ કોઈ ચીલા ચાલુ કોઈ ફ્રીલેન્સર કે કોઈ થર્ડ પાર્ટી તમને સોફ્ટવેર બનાવી આપે, તમે એને લઈ લો અને કોઈ કોન્ટ્રાક્ટ કે એગ્રીમેન્ટ કે કશું કરો નહીં. એટલે આ ડેટાનો જે છે એ દુરુપયોગ થાય છે અને માર્કેટમાં આ જે ડેટા હોય છે એ ખોટી રીતે ફરતો હોય છે. આ જ બધી એપ્લિકેશન, આ બધી સિસ્ટમો છે એના દ્વારા લોકો ફ્રોડ કરતા હોય છે. આમાં સ્મિતભાઈ, આમાં લોકોને અત્યારે તો આપણે શું કહેવું જોઈએ કે ના, અત્યારે તો એમણે કઈ રીતે એમનો ફોનનો યુઝ કરવો જોઈએ તો આ બધી બાબતોથી બચવા માટે? જરૂરી હું એમ કહેવા માંગીશ કે તમે જે પણ એન્ડ્રોઈડ ની અંદર તમે લોગિન કરો છો, માનો કે તમારો એક માસ્ટર ID પાસવર્ડ હોય છે જે તમે ડિવાઇસની અંદર બધી રીતે યુઝ કરો છો. જે સેટિંગ્સમાં જઈને તમે જોશો તો તમારો એક ઈમેલ ID જે સિંક થતો હશે, જેનાથી તમારી બધી મોબાઈલની એપ્લિકેશનો લોડ થતી હશે, તમારે એનો ID પાસવર્ડ ડબલ ઓથેન્ટિકેટર એટલે 2 ફેક્ટર ઓથેન્ટિકેટર સાથે ઓન કરવો છો. અને જ્યારે તમે 2 ફેક્ટર ઓથેન્ટિકેટર ઓન કરો તો દર 30 સેકન્ડે તમારો OTP જે છે એ ઓથેન્ટિકેટરની એપમાં બદલાશે. એટલે તમને ખબર નહીં હોય, કોઈ તમને વશીકરણ કરીને, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે કોઈ મૂવીની વશીકરણ કરીને કે વશીકરણ કરીને કોઈ હિપ્નોટાઇઝ કરીને, સાદી ભાષામાં કહે તો હિપ્નોટાઇઝ કરીને તમારી જોઈથી OTP કે નંબર મેળવી શકશે નહીં અથવા તમારા ફોનને હેક કરી શકશે નહીં. કારણ કે
ઓથેન્ટિકેટરને ઓન કરવા માટે પણ સિક્યોરિટી Okay. મોબાઈલ ફોન એપ્લિકેશનની લોક આવતી હોય છે. તમે અપ્લાય કરી દો ઓથેન્ટિકેશનમાંથી જે તમારો ઓથેન્ટિક ટુ ફેક્ટર ઓટીપી હોય એ કોઈ એક્સેસ કરી શકે નહીં. એટલે હું બધા શ્રોતાગણોને જેટલા યુઝર્સ અત્યારે જોઈ રહ્યા છે એ લોકોને એક રિક્વેસ્ટ કરીશ કે તમે કમસે કમ ટુ ફેક્ટર ઓથેન્ટિકેટર તમારા ફોનની અંદર એક નાખી રાખો અને તમારા જે મેઇન જીમેલ છે એની ઉપર 100% એને મૂકો અને એની અંદર તમે કઈ બી એક્સેસ આપતા પહેલા 10 વખત વિચારો કે મેઇન જીમેલ થી તમારે કોઈ બી એપ્લિકેશનને એક્સેસ નથી આપવી. બીજી એક વસ્તુ કહેવા ઈચ્છું કે ગૂગલનો પાસ આવતો હોય છે. ગૂગલની એક એન્ડ્રોઈડ એપ્લિકેશન જે પ્રીમિયમ તમારે યુઝ કરવી છે એમાં ગૂગલનો 100 રૂપિયાનો પાસ આવતો હોય છે. 100 રૂપિયાથી લઈને 200 રૂપિયાનો મંથલી પાસ આવે છે. તમે એ ઇન્સ્ટોલ કરીને અથવા એનાથી પેમેન્ટ કરીને તમે જે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવી છે એ તમે ઓથેન્ટિક ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરો અને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરશો તો તમને ગૂગલના જે એપ્લિકેશન જે સ્કેન થયેલી અને પ્રીમિયમ એપ્લિકેશન જ ઉપયોગમાં લઈ શકશો. જી બિલકુલ બિલકુલ. સ્નેહલભાઈ, એક બહુ મહત્વનો અને અંતિમ સવાલ. ઘણા બધા એમ કહેવાય ને કે એના વ્યક્તિઓએ આ પ્રકારનો ક્યાંક સવાલ તો કર્યો કે આ સાયબર ક્રાઇમ વધે છે કેમ. તો હવે એવું લાગે છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે અન્ય બાબતોમાં તો તરત પ્રાથમિકતા આપી રહી છે પણ તેની સાથે સાયબર ક્રાઇમને ઘટાડવા માટે અને સાયબર સિક્યુરિટી વધારવા માટે હવે કંઈક ઇનિશિયેટિવ લેવા વધારે પડતા જરૂરી છે તેમ. એક વસ્તુ છે કે પ્રેક્ટિકલી તમે એમ જોવા જાઓ તો તમારે ફોન એટલે કે તમારું જે બી ગેજેટ છે તે કશે ને કશે નિમિત્ત હોય છે સાયબર ક્રાઇમ માટે. It could be your laptop, your phone, anything, any gadget. There is Section 80 of Indian Information Technology Act કે જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટને એ છૂટ આપવામાં આવી છે કે કોઈ બી પબ્લિક પ્લેસ ઉપર તેઓ સાયબર મોનિટરિંગ કરી શકે છે. વેલ, આ વિષય ઉપર મેં 2012માં મારું પેપર પબ્લિશ કર્યું હતું ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં. મારી બુક ફાઇટ અગેન્સ્ટ સાયબર ક્રાઇમમાં પણ આ વિષય ઉપર મેં વાત કરી છે. પ્રેક્ટિકલી પોલીસ પાસે there are n number of ways કે જેમાં ઓન ધ બેઝિસ ઓફ ધીસ સેક્શન વિધાઉટ એની વાયોલેશન ઓફ પ્રિવસી બીકોઝ ઇટ ઇઝ અ પબ્લિક પ્લેસ તો તેમાં તેઓ મોનિટર પણ કરી શકે છે ઘણી બધી એવી વસ્તુ. એન્ડ ઇફ ધેર ઇઝ એનીથિંગ ફિશી આ વસ્તુમાં એક બીજું વસ્તુ મેં એમાં હંમેશા આપ્યું છે કે there should be an expert assisting to that particular officer. હવે we have such a good forensic department અને આ બધી વસ્તુ તો થઈ ગવર્મેન્ટલ ઇશ્યુઝ. આ બધાની સાથે હું એવું પણ કહીશ કે આપણા જે લોસ છે ઇટ કુડ બી ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, ઇટ કુડ બી પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ, ઇટ કુડ બી આઈટી એક્ટ. એ બધા કડક રીતના એનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ. અને યુઝર્સ માટે હું કહીશ કે એમની પાસે 3 ચાવી છે. વન ઇઝ ફોર સિક્યુરિટી કે યુ શુડ હેવ મિનિમમ 2 સ્ટેપ વેરિફિકેશન ઇન ઓલ ધ અકાઉન્ટ્સ. સેકન્ડ ઇઝ પ્રિવસી. પ્રિવસી માટે તમે હરેક સોશિયલ મીડિયા અકાઉન્ટમાં એ ચેક કરી શકો છો, વેરીફાઈ કરી શકો છો કે અકાઉન્ટમાં કયા ગેજેટ દ્વારા કે ક્યાંથી લોગિન કરવામાં આવ્યું છે. એને તમે બિલકુલ ક્લોઝલી મોનિટર કરો. અને અગર તમે વિક્ટિમાઇઝ થયા હોય તો થર્ડ ઇઝ રિપોર્ટિંગ. તમે એ એપના ડેવલપર્સને અને 1930 વિચ ઇઝ સેન્ટ્રલ સાયબર ક્રાઇમ કમ્પ્લેન નંબર એની પર પેરેલલી કમ્પ્લેન કરી શકો છો. યસ સર. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે જે રીતે દરેક લોકોને હું માત્ર એક જ બાબત કહેવા માંગીશ કે અત્યારે જે પ્રમાણે સાયબર ક્રાઇમના જે કેસની જે સંખ્યા સતત વધી રહી છે તેમાં આપણે અત્યારે તો સૌથી પહેલાં અવેર થવું એ બહુ જરૂરી છે. અને સાથે સાથે એક બાબત એક મહત્ત્વની એ પણ કે જ્યારે દરેક લોકો એમ કહેતા હોય છે કે ના આ બાબત અમારી જોડે બની ગઈ છે તો અમે અત્યારે હાલ જઈએ કે કેમ, તે એક સૌથી મોટો સવાલ જોવા મળતો હોય છે. સ્નેહલભાઈ, એક છેલ્લે એક મેસેજ આપ શું આપવા માગશો? કારણ કે લોકો એમ કહેતા હોય છે કે જો અમારી જોડે સાયબર ફ્રોડ થયો તો અમે જઈશું તો અમને અત્યારે તો કંઈક બીજું પૂછશે, અમારો કેસ કેટલો ચાલશે, એવું ક્યાંક સમજીને લોકો જતા પણ નથી. આપ એ લોકોને પણ એક છેલ્લે મેસેજ શું આપશો? આ મારી બહુ સાચી વાત છે. હું અત્યારે આ પ્લેટફોર્મથી એ જ કહેવા માંગીશ કે તમે આપણું પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે તેને એક કમ્પેનિયન તરીકે જો. 1930 માટે તમને ઇનિશિયલી તો કશે જવાની બી જરૂર નથી. યુ આર જસ્ટ સપોઝ ટુ ગીવ અ કોલ. તમારી પાસે જે ફોન હોય એ ફોનથી તમને ખાલી આ નંબર ડાયલ કરવાનો છે અને આન્સરિંગ મશીન ઉપર જે બી તમારી સ્ટેટસ હોય કમ્પ્લેનનું એ કરીને તમે ખાલી કમ્પ્લેન જ કરવાની છે. આ બધાની સાથે there is one more platform which is known to be sancharsathi.gov.in. એ બી તમને બહુ હેલ્પફુલ થશે. તમે જોઈ શકશો કે તમારા નંબર ઉપર કયા અકાઉન્ટ થાય છે કે આધાર ઉપર કેટલા નંબર લેવામાં આવ્યા છે. તો આ બંને વસ્તુને પેરેલલી તમે બિલકુલથી યુઝ કરો અને તમે કોઈ બી ક્રાઇમ વિધાઉટ કમ્પ્લેન બિલકુલથી નહીં જવા દો.
જી સર. બિલકુલ સ્નેહલભાઈ અને સ્મિતભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે ડિજિટલ યુગમાં ડિજિટલ ગુના સતત વધી રહ્યા છે, આપણે અત્યારે તો અવેર રહેવાની બહુ જરૂરી છે. અને જો ના ખબર પડે કે આમાં શું કરવાનું તો એને અડવાનું જ નહીં. ભલે પછી સામેવાળાએ કોઈક સારી ને ઓથેન્ટિક વસ્તુ મોકલી તો એ કહે ભાઈ મને ખબર નથી પડતી આ વસ્તુમાં શું કરવું જોઈએ. એ પ્રમાણે રહેજો, કારણ કે આ ડિજિટલ ગુનાથી બચવા માટે સૌથી પહેલાં આપણે જ અવેર રહેવું બહુ જરૂરી છે અને લોકોને પણ અવેર કરવા એટલા જ જરૂરી છે. આજના વિશેષ કાર્યક્રમમાં આપશે. નમસ્કાર.